તમામ મિત્રોને નમસ્કાર અને તમારા બધાનું ભાવભીનું સ્વાગત. મિત્રો, આજે જ્યારે તમે આ ક્લિપ સાંભળી રહ્યા છો એ દિવસ છે શિક્ષક દિવસ. 5મી સપ્ટેમ્બર દર વર્ષે આપણે શિક્ષક દિનની ઉજવણી કરીએ છીએ. મિત્રો, વિદ્યાર્થીના જીવનમાં શિક્ષકનું મહાત્મ્ય છે એ અદ્ભુત રીતે અનન્ય હોય છે અને દરેક વ્યક્તિ પોતે જીવનના કોઈ પણ મુકામે હોય એમના સ્મરણ પટ પર ચોક્કસપણે એ બધા શિક્ષકો કે જેમણે એના ઘડતરમાં જે ભૂમિકા ભજવી હોય તો એ ચોક્કસપણે યાદ હોવાના. અત્યારે આ વાત જ્યારે તમે સાંભળી રહ્યા છો તો એ સાંભળીને પણ કદાચ તમને તમારા મનગમતા શિક્ષક મિત્ર છે એ યાદ આવી ગયા હોય એવું પણ બને. મિત્રો, અદ્ભુત કાર્ય વર્ગખંડમાં થતું હોય છે અને વર્ગખંડ છે એ નિર્માણ કરતો હોય છે રાષ્ટ્રનું પણ. શિક્ષણ કર્મ થકી એ થતું હોય છે અને એ શિક્ષણ કર્મ કરાવનાર જે વીર હોય છે એ શિક્ષણ વીર કે જેને આપણે શિક્ષક ગણીએ છીએ. આજે જ્યારે આપણે શિક્ષક દિન નિમિત્તે વાત કરીએ છીએ તો ટીચર્સ ડેનું સેલિબ્રેશન, શિક્ષક દિનની ઉજવણી ઘણી બધી રીતે ઘણા બધા વિદ્યાર્થીઓ ઘણી બધી શાળામાં શિક્ષક મિત્રો સાથે કરતા હોય છે. ઘણી બધી એની તરકીબો, પ્રયુક્તિઓ આ બધું હોઈ શકે. આજે આપણે એક એવા શિક્ષક મિત્ર સાથે મિત્રો વાત કરવાની છે. તેઓ વર્ષો થયા રસપ્રદ રીતે વિદ્યાર્થીઓને ભણાવે છે. પોતે બહુમુખી પ્રતિભા છે. અન્ય શોખ પણ એમના એટલા રસપ્રદ છે કે જે શિક્ષણ કર્મમાં એમને મદદરૂપ સાબિત થાય છે અને વર્ગખંડને જીવંત બનાવવા માટેનો કસબ છે એમને ઉપલબ્ધ છે. તાજેતરમાં તેઓ સન્માનિત પણ થયા છે. એ ઉપરાંત ઘણું બધું તેઓએ સંપ્રાપ્ત પણ કર્યું છે. તેઓ છે શ્રી હરેશ રાવલ. તો સૌપ્રથમ આપણે તમામ મિત્રો વતી તેઓ શ્રીનું સ્વાગત કરીએ. સર નમસ્કાર, તમારું સ્વાગત. નમસ્કાર સર્વે શ્રોતાશ્રીઓનું અને શ્રી સલીમભાઈ સોમાણીજી. હવે સર, આપણે આજે શિક્ષક દિનની ઉજવણીના ભાગરૂપે આ ફોન કોલ પર વાત કરી રહ્યા છીએ. તો સૌથી પ્રથમ તો આપણે મિત્રોને એ જણાવવું છે કે તમે અંગ્રેજી ભાષા છે એના પર તમારું અદ્ભુત પ્રભુત્વ છે અને અંગ્રેજી ભાષા તમે વર્ષો થયા ભણાવો છો. જુદા જુદા સ્તરે ભણાવી છે. હાલમાં તમે હાયર સેકન્ડરીમાં ભણાવી રહ્યા છો. તો એ તમારો જે અનુભવ છે એ તમને સંતૃપ્તિનો અહેસાસ કરાવે છે. તો એ કસબ તમે કેળવ્યો અને એ પ્રક્રિયા હજુ પણ સરસ રીતે આગળ ધપી રહી છે. તો એ વાત મિત્રો સામે આપણે સૌથી પ્રથમ કરીએ આજે શિક્ષક દિન નિમિત્તે. ચોક્કસ સલીમભાઈ, શિક્ષક તરીકે અને વિદ્યાર્થી તરીકે એક નજીકથી એવું અનુભવ્યું હતું કે ભાષાની સુવ્યવસ્થિત અભિવ્યક્તિ એ જીવનનું એક સારામાં સારું માધ્યમ બનતું હોય છે. બિલકુલ. શિક્ષણ પ્રાપ્તિ માટે અને શિક્ષણ જે પ્રાપ્ત થયેલું છે તેની અભિવ્યક્તિ માટે. રાઈટ. તો શિક્ષક બનવા માટે જ્યારે અંગ્રેજી ભાષા પિતાજી પાસેથી એક શિક્ષક તરીકે એમને મને શીખવી અને વિદ્યાર્થી તરીકે જ્યારે શીખવા મળ્યું ત્યારે એવું લાગ્યું કે પિતાજી તરફથી જનરલી સમગ્ર સમાજમાં એક ભવ્ય વારસાની અપેક્ષા હોય. બિલકુલ. પણ આજે હું જ્યારે આ ક્ષણે આપની ઉપસ્થિતિમાં જ્યારે વાત કરી રહ્યો છું શ્રોતા મિત્રો માટે, ત્યારે મને એવું થાય કે પિતાજી તરફથી આ ભાષા, જે અંગ્રેજી ભાષાનું શિક્ષણ અને એમાં તજજ્ઞતા તરફની મારી યાત્રા એ આ જીવનમાં સર્વોત્તમ ઉપલબ્ધિ અથવા તો વારસો મને કહી શકાય એવી સમૃદ્ધ વારસો મળેલો હોય એવો આનંદ, એવો ગૌરવ અને આપે જે રીતે કીધું એમ એક પ્રકારની સંતૃપ્તિનો અહેસાસ થઈ રહ્યો છે. વાહ, ખૂબ જ સરસ, ખૂબ જ સરસ. એટલે સર, હવે આ જે વાત છે એ બહુ મહત્વની છે અને ઉજવણી આપણે ડૉક્ટર રાધાકૃષ્ણનજીને યાદ કરીએ છીએ. અદ્ભુત શિક્ષક હતા અને આપણા એ રાષ્ટ્રપતિ પણ હતા. એટલે એમણે પોતે જે અમિટ છાપ છોડી સમગ્ર વિશ્વમાં ઉત્કૃષ્ટ શિક્ષણ કઈ રીતે પ્રદાન કરી શકાય, એકદમ પ્રી પ્રાઇમરી લેવલથી શરૂ કરો તમે, PG ટુ UG ટુ PG અને એમ પ્રી પ્રાઇમરી ટુ PG, આ ટાઈપના જે કોન્સેપ્ટ બધા ચાલતા હોય છે. તો એમાં તમે પ્રી પ્રાઇમરી જે આખો પ્રી કોન્સેપ્ટ અને એ કક્ષાના વિદ્યાર્થીઓ ભૂલકાઓ છે ત્યાં ભણાવવાની શરૂઆત થતી હોય અને
છેક ડોક્ટરેટ સુધી પછી વિદ્યાર્થીઓ ભણતા હોય છે ઘણા બધા જુદા જુદા ક્ષેત્રમાં, બ્રાન્ચીસમાં, ફેકલ્ટીઝમાં. તો શિક્ષક છે એમની સાથે એમને ઇન્ટરેક્શન કરવાનું આવે, એમની પાસેથી ગાઈડન્સ લેવાનું આવે, ભણવાનું, શીખવાનું, સમજવાનું. જે મેચ્યોરિટી આવે તો પછી મૈત્રીપૂર્ણ રીતે આગળ ધપવાનું આવે, એક મેન્ટરિંગની ભૂમિકા પણ આવે. તમારી પણ સર ભૂમિકા આ જ પ્રકારની રહી છે કે તમે પણ અદ્ભુત રીતે ભણાવ્યું છે. એટલે તમે જે ભણાવો છો, તમે અંગ્રેજી ભાષા એ ભણાવો છો, એ ઉપરાંત જીવન જીવવા માટેનું જે ભાથું છે એ પણ તમે સતત રસપ્રદ રીતે પીરસતા હો છો. આ બંનેનો સમન્વય તમે જે સાધો છો એ વાત પણ અત્યારે મિત્રો સમક્ષ મૂકીએ, કારણ કે એમાંથી પણ એમને સંપદા પ્રાપ્ત થવાની પરમ શક્યતા છે. હા, ચોક્કસપણે. ખાસ કરીને સલીમભાઈ, જ્યારે વર્ગખંડમાં વિદ્યાર્થીઓને જ્યારે અંગ્રેજી ભાષાનું શિક્ષણ આપતા હોઈએ એવા વખતે એક શ્રદ્ધા, એક પૂર્ણ વિશ્વાસ સાથે વિદ્યાર્થીને એવું કહેતા હોઈએ છીએ કે આપ આ ગ્રામરનો ટોપિક છે અથવા તો આ પોએમ છે અથવા આ જે પાઠ લેસન લેવામાં આવેલો છે એ માત્ર 5 માર્ક માટે આપ નથી ભણી રહ્યા. 2 માર્ક માટે કદાચ આપને બોર્ડની એક્ઝામમાં પ્રશ્ન પૂછી શકાય, ન પણ પૂછાય, પરંતુ જીવનની અંદર જે મૂલ્યો આપશે, જીવનની અંદરથી એમાંથી જે કાંઈ તમે કોમ્પ્રિહેન્સ કરી શકશો, એ જે વસ્તુ આપશે એ કદાચ 1000 માર્ક કરતા પણ વધારે મળવાનું છે. બિલકુલ બિલકુલ, એકદમ સરસ. તો એ વખતે જ્યારે આપણી શ્રદ્ધા, આપણો એની અંદરનો રસ જ્યારે ભળતો હોય છે ત્યારે જે વિદ્યાર્થી મિત્રો એને શીખતા હોય છે અને એ એક જ જે ટોપિક છે એના જુદા જુદા એંગલો જ્યારે એને સમજવામાં એમનું ઇન્વોલ્વમેન્ટ આવતું હોય છે ત્યારે શીખવવાની પ્રક્રિયા સહજ અને સરળ બંને બનતી હોય એવો અહેસાસ થતો હોય છે. ખૂબ સરસ. એટલે આ બહુ રસપ્રદ વાત છે, રસપ્રદ બાબત છે, કારણ કે માત્ર માર્ક્સ માટે આપણે ભણવાનું નથી હોતું. માર્ક્સ તો એનો એક ભાગ છે કે તમને કેટલું આવડે છે ચકાસવા માટેની જે કસોટી છે એમાં માર્ક્સ આપવામાં આવતા હોય, પણ જીવન ઉપયોગી આ જે ભાથું છે એ સંપદા એકત્ર કરવાની હોય, પ્રાપ્ત કરવાની હોય અને એ જીવન પર્યંત તમારી સાથે રહેવાની હોય. કારણ કે પાઠ્યપુસ્તકમાં ભણેલું, ભણાવાયેલું તો ભૂલાઈ જતું હોય, પણ એનો જે અર્ક અને એનું સત્વ તત્વ છે કે જે જીવન ઉપયોગી હોય એના માટેની આખી આ પ્રક્રિયા અને યાત્રા હોય છે. એટલે ખૂબ રસપ્રદ વાત સર તમે કરી. હવે ખાસ તો વિદ્યાર્થીઓને ભણાવવાની વાત છે એટલે શિક્ષક માટે એવું કહેવાય કે એને પોતે સુસજ્જ થઈને ક્લાસરૂમમાં, વર્ગખંડમાં જોવાનું હોય, એકદમ સુસજ્જતા સાથે જાય તો પછી વર્ગને સ્વર્ગ બનાવી શકે. તો તમારો કંઈક આ પ્રકારનો જ રસપ્રદ અનુભવ છે, તો થોડી વાત એ પણ કરીએ સર કે અન્ય શિક્ષક મિત્રોને પણ એ કદાચ ઉપયોગી સાબિત થાય. ચોક્કસ સલીમભાઈ. મારા જ મેં જે રીતે વાત કરી એ રીતે કે મારા જ શિક્ષક, મારા પિતાજી પોતે જ TM રાવલ સાહેબ, એમને જ્યારે વર્ગખંડમાં મેં ભણાવતા જોયા પછી જ મારું શિક્ષકત્વનું સ્વપ્ન શરૂ થયું. અને એમની પાસેથી શિક્ષક એટલે કોણ, એ જે જીવન છે એ એમનું સમગ્ર શિક્ષકત્વ અભિવ્યક્ત કરનારું હોય શિક્ષકનું, કે એ સારા વાંચક હોય, શિક્ષક સારા પ્રવાસી હોય, શિક્ષક સારા શીખનાર હોય અને એટલા જ સારા શીખવનાર હોય. એટલે કે શિક્ષક બનવું એટલે સારું સાંભળનાર, સારું સાંભળેલાના સારા અર્થઘટન કરનાર અને સારું જે અર્થઘટન થયું છે એને એથી પણ સારી રીતે અભિવ્યક્ત કરનાર અને જ્યાં શ્રોતાગણ સુધી એ પહોંચતું હોય વિદ્યાર્થીઓ સુધી, ત્યાંથી એ જે કૂપણો ફૂટતી હોય એ કૂપણોને વટવૃક્ષ સુધી લઈ જવા સુધી નું જે સિંચન કરવાની જે તત્પરતાની જે ધીરજ છે એ શિક્ષકત્વ છે. અને એ જયારે મને એમની નજીકથી જયારે શીખવા મળ્યું ત્યારે મને એવું થયું કે આ તો સૌથી ઉમદા, પવિત્ર અને જીવંત રહેવાનો વ્યવસાય છે, શિક્ષક છે. બિલકુલ. આજની આપને એક ઘટના કહું કે સવારનો સમય અને સ્કૂલે ગયા પહેલા મારા જ ગુરુ એ શિક્ષક દિને એટલે કે મારા પિતાજીને લઈને મિસિસ એવું કીધું કે થોડો શેરીમાં એક એમને વોક કરાવવાનું. અત્યારે એવો 83 યર્સના છે, તો કે થોડું એમને શેરીમાં એક એમ થોડુંક ચાલવા માટે લઈ જાઓ એટલે એક્સરસાઇઝ થઈ જાય અને એક્સરસાઇઝ થઈ જાય પછી એ તમે સ્કૂલે જવા નીકળો. એટલે હું લઈને જતો તો ત્યારે ઉંમરના હિસાબે થોડા સ્લો ચાલતા હોય, દૂર આવતું વાહન જોઈને ઊભા રહી જતા હતા. એટલે એમને મને 1988-89 હું જયારે 11મા ધોરણના ક્લાસમાં બેઠેલો
અને શેક્સપિયરની એક કવિતા ભણાવેલી ધ 7 સ્ટેજીસ ઓફ લાઈફ, કે વ્યક્તિ છે એ નાનો ઇન્ફન્ટ તરીકે જન્મ લેતું હોય, પછી એડલ્ટહુડમાં પોતે જતું હોય, પછી યુથમાં આવે તો યુથ કેવું હોય, ઇન્ફન્ટ તરીકેના એના કેવા અભિવ્યક્તિઓ હોય, અને પછી છેલ્લે વૃદ્ધાવસ્થા તરફ જતો હોય. તો એ જ ચાલતા ચાલતા એમની જ ભણાવેલી પોએમ મને યાદ આવી, અને મેં એમને એવું કીધું કે જયારે 11મા આપ ભણાવતા હતા કે ધ 7 સ્ટેજીસ ઓફ લાઈફ, શેક્સપિયરની કવિતા, એમાં આજે તમે મને નાનપણમાં આંગળી પકડીને લઈ જતા હતા અને હું આવી રીતના અટકી જતો હતો રસ્તા ઉપર, અને તમે અટકી રહ્યા છો, અને મને તમને અત્યારે તમારા માટે ધીરજથી ઊભું રહેવાનું એ તમે મને ત્યારે શીખવેલું અત્યારે કામ આવે. અદ્ભુત અદ્ભુત, એકદમ સરસ, એકદમ સરસ, એકદમ. કારણ કે આ જ મહાત્મ્ય છે સર, કારણ કે એ રીતે જે ખરેખર માત્ર કવિતા નહીં પણ કવિતામાં રહેલું તત્વ સત્વ અને જીવન ઉપયોગી છે, એ જીવનમાં તમે કઈ રીતે એ ઇન્કોર્પોરેટ કરો છો, અમલમાં મૂકો છો, સમજો છો, સંવેદો છો, વ્યવહાર લક્ષિતા સાથે તમે કાર્ય કરો છો, અને તમે જેમ કહ્યું એ પ્રમાણે 11મા ધોરણમાં હતા એ વખતે ભણ્યા, અને આજે તમે આ મુકામ પર તમે આટલા ઉત્કૃષ્ટ શિક્ષણ કાર્ય કરવાની સાથે સાથે પપ્પાજી હવે જૈફ ઉંમર છે, તો એમની આખી આ વાત રસપ્રદ, ખરેખર રોમાંચક અને એકદમ અભિભૂત કરી દે પ્રકારની સર આપણે કરી. હવે સર એક વાત એ પણ મિત્રોને કરવી છે કે ઉજવણી તો થતી હોય છે, આજે આપણે સરસ રીતે ઉજવી રહ્યા છીએ, દર વર્ષે 5મી સપ્ટેમ્બરે આપણે ઉજવીએ છીએ, વાત પ્રતિકાત્મક હોય છે, પણ આમ આ કાર્ય તો જીવન પર્યંત ચાલતું હોય છે, 24/7 છે એ શિક્ષણ કર્મ ચાલતું રહેતું હોય છે શિક્ષક માટે અને વિદ્યાર્થી માટે. આ જીવન એમણે શીખવાનું હોય અને શીખવવાનું પણ હોય શિક્ષકે. તો તમે પોતે ઘણા બધા વર્ષો થયા ભણાવો છો, અને દર વર્ષે શિક્ષક દિનની ઉજવણી થતી હોય, તો તમે આ નિમિત્તે, શિક્ષક દિન નિમિત્તે, શિક્ષક દિવસ છે એ દિવસે એક બહુ અદ્ભુત શિક્ષણ કાર્ય કરનાર વ્યક્તિ તરીકે મિત્રોને, તમે વિદ્યાર્થીઓને, પછી મહાવિત્રોને, શિક્ષક મિત્રોને તમે સંક્ષિપ્તમાં શું કહેવા માંગશો? એ જ કે શિક્ષણ એટલે એવું કાર્ય છે કે વર્ગખંડમાં બેઠેલો વિદ્યાર્થી છે એની પાસે, બધા પાસે એટલું વિશાળ વિઝન નથી હોતું, એવી આશાઓ નથી હોતી. એવા વખતે શિક્ષકનું કર્તવ્ય એ છે કે અમાસની અંધારી રાત્રિમાં ચૈત્ર મહિનાનો સૂર્યોદયનો જે અહેસાસ કરાવી શકે એ જ શિક્ષકત્વ. વાહ, અદ્ભુત. કે જ્યાં સ્વપ્નાઓ નથી, ઉમંગો નથી, આશાઓ નથી, એના પરિવારની ચિંતાઓ છે, અર્થોપાર્જનની ચિંતાઓ છે, રિઝલ્ટ શીટ એની નબળી છે, એમાં એને સ્વપ્નું જગાડવાનું અને સ્વપ્નમાં પાછળ એટલું બળ આપવાનું છે કે એ સ્વપ્ન સુધી પહોંચી જાય અને એના ઘરની અંદર વાસ્તવમાં જીવન જીવવા જેવું છે, એક ઉત્સવ છે, એ ઉત્સવ બનાવી શકે ત્યાં સુધી એનું જે મનોબળ છે એ મજબૂત બને, એ હકારાત્મક બને, એ જે કરાવડાવવાનું પવિત્ર કાર્ય કોઈ હોય તો એ શિક્ષકનું કાર્ય છે. વાહ, અદ્ભુત અદ્ભુત, ખૂબ જ સરસ. તો મને લાગે છે ચોક્કસપણે મિત્રોને ઘણી બધી સંપ્રાપ્તિ આ વાતોમાંથી થઈ હશે. અને છેલ્લે વાત એકચ્યુઅલી મને શરૂઆતમાં કરવી હતી, એ વાત મને યાદ આવી ગઈ પાછી, એ વાતથી આપણે સમાપન કરીએ કે ગઈકાલે 4 સપ્ટેમ્બર 2025નો દિવસ, અને સર તમારું પણ સન્માન થયું એક ઉત્કૃષ્ટ શિક્ષક તરીકેનું. તો એ આખી વાત સંક્ષિપ્તમાં તમારી અનુભૂતિ છે મિત્રો સાથે શેર કરી દઈએ, અને પછી આપણે અટકશું. ચોક્કસ. સનશાઇન કોલેજ દ્વારા વિવિધ શાળાના પ્રિન્સિપાલ્સ અને મોસ્ટ સિનિયર જે ટીચર્સ હોય છે એમાંથી એમને સિલેક્ટ કરી, અને એ જે સારસ્વત મિત્રો છે તેઓએ નિમંત્રણ આપ્યું. એક આદરપૂર્વકનું સન્માન એમને ત્યાં આયોજન કર્યું. એક ગરિમાપૂર્વક શિક્ષકનું સન્માન એ આમ તો સમગ્ર રાષ્ટ્રના બધા જ સમાજોનું સન્માન છે. બિલકુલ બિલકુલ. અને એ એમને બહુ ગરિમાપૂર્વક ઉજવણી કરી. સાથે એમને ભવિષ્યમાં પણ એક શિક્ષક છે એ હર હંમેશને માટે સર્વત્ર પ્રકાશ ફેલાવનારો છે. અને શિક્ષક અથવા તો આચાર્ય એમને એવું બનતું હોય કે ઓછામાં ઓછું એમનો સન્માન અને આદર મળતું હોય. એ આદરના સ્થાને લઈ જવા માટે ઘણાને પ્રયાસ કરશે જીવન પર્યંત, ઘણા બાળકોને. બરાબર છે. પરંતુ એમના જીવનમાં આદર અને આનંદ મળતો હોય એવી બહુ ઓછી ક્ષણો હોય. અને એવા વખતે
આજે સન્માનિત થવાનો અવસર મળતો હોય ત્યારે એવું લાગે કે ક્યાંક આપણા જે સત્કર્મો છે અથવા તો આપણો કર્મયજ્ઞ છે એની સુવાસ જ્યાં ફેલાયેલી હોય એના પરિણામ સ્વરૂપે જ્યારે આદર મળે ત્યારે ફરીથી પાછો નવો ઉત્સાહમાં તો વૃદ્ધિ થાય જ, પરંતુ એક આપણી જાતનું કમિટમેન્ટ પણ એક અંદરથી નવું શરૂ થતું હોય છે કે આ યશસ્વી યાત્રાને હજી પાછી દીપ્યમાન બનાવીએ અને વધુ ને વધુ સમર્પિત બની અને વધારે ને વધારે દીવડાઓને પ્રગટાવતા રહીએ. વાહ વાહ, ખૂબ જ સરસ, એકદમ મસ્ત વાત સર આપે કરી. એટલે ઘણા બધા શિક્ષક મિત્રો જ્યારે આ વાત આપણી સાંભળી રહ્યા છે તો ચોક્કસપણે તેઓ પણ પ્રેરિત થશે. અને સન્માન છે એ કદાચ કોઈ વ્યક્તિનું ન પણ થયું હોય, કોઈ શિક્ષક મિત્રનું ન પણ થયું હોય, પણ એ પોતે જે પ્રવૃત્તિ શિક્ષણ કર્મની પ્રવૃત્તિ કરે છે તો એ એન્જોય કરે છે, એમાં નાવીન્ય લાવે છે, ઉત્સાહથી કાર્ય કરે છે, પોતે જે પણ વિષય ભણાવે છે એમાં ખૂબ ઊંડા ઉતરી અને બાળકોના વિકાસ માટે એમણે જે પીરસવાનું છે એ સરસ રીતે પીરસે છે, તો એ ખુદનું કરેલું સન્માન પણ છે. કારણ કે તમે પોતે જે પ્રોફેશનમાં છો, એક ઉમદા એક પવિત્ર વ્યવસાયમાં તમે છો, એને વ્યવસાય તો આમ ન કહેવાય પણ આપણે આ રીતે કહીએ તો આ પરિભાષામાં તો એક નોબલ પ્રોફેશન જેને આપણે ઇંગ્લિશમાં કહેતા હોઈએ તો એ ખરેખર રસપ્રદ છે. અને શિક્ષક દિન નિમિત્તે આ જે રસપ્રદ મૌલિક અને તમારા અનુભવ ગાથા સમા જે વિચારો સર તમે શેર કર્યા એ ચોક્કસપણે મિત્રોને ગમ્યા હશે. પુનઃ પણ આ પ્રકારની વધુ રસિક વાતો છે એ આગામી દિવસોમાં આપણે કરવાનો પ્રયત્ન કરીશું, પણ અત્યારે આપણે આ મુકામ પર અટકીએ. તમને ફરીથી અભિનંદન અને તમામ મિત્રોને શુભકામના. ખૂબ ખૂબ આભાર આપનો સલીમભાઈ, અને સર્વે શ્રોતા મિત્રોને પણ ખૂબ ખૂબ આભાર કે આપે અમને સારી રીતે સાંભળ્યા.